કોટેશ્વર મહાદેવનું મંદિર અંબાજીથી લગભગ 4 કિલોમીટર દૂર સરસ્વતી નદીની સમીપે આવેલું છે. મંદિરના કુંડમાં ગૌમુખમાંથી સરસ્વતીના નીર અસ્ખલિત વહે છે. પવિત્ર મહાકાવ્ય રામાયણના રચયિતા, મહાન તત્વવેતા, ધુરંધર જ્યોતિર્વિદ મહર્ષિ વાલ્મીકી ઋષિનો આશ્રમ અહીં હતો એવું માનવામાં આવે છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર મહારાણા પ્રતાપે કરાવ્યાનો ઉલ્લેખ મળે છે. શાંત, રમણીય, સ્મરણીય એવા આ સ્થળે 1857ની ક્રાંતિ વખતે નાના સાહેબ પેશવાએ અહીં આશ્રય લીધો હતો. કોટેશ્વરથી 1.5 કિલોમીટરના અંતરે નીરવ નિર્જન સ્થાને કૈલાસ ટેકરી પર શિવાલય સ્થાપિત છે, જ્યાં જવા માટે પગથિયા છે. મનોહર અને શાંત એવું આ સ્થળ જગતના આધિ વ્યાધિથી પીડિત હૃદયોને શાતા પ્રદાન કરે છે. ઐતિહાસિક મહત્તાધારી કુંભારિયાના શ્વેત આરસ પહાડના જૈન મંદિરનો સમૂહ સ્થાપત્ય કલાની ઉચ્ચતાનો અનુપમ પરિચય પ્રસ્તુત કરે છે. લોકવાયકા એવી છે કે માં અંબાના આશીર્વાદ અને આદેશથી વિમળ શાહ નામના વણિકે 360 દેરાનું સર્જન કરાવ્યું. બાંધકામ પૂર્ણ થતા જગદંબા સામાન્ય સ્ત્રી સ્વરૂપે વિમળ શાહ પાસે ગયા અને 3 વાર પૂછ્યું
કે કોના પ્રતાપે આ ડેરા બંધાવ્યા. માતાને ઓળખી ન શકનાર વણિકે કહ્યું કે મારા ધર્મગુરુના પ્રતાપે. અને માતાના કોપથી 5 સિવાયના બાકીના મંદિરો અગ્નિથી નષ્ટ થયા. સ્થાપત્ય કલાની ચરમસીમાને સ્પર્શતા અને સંસ્કૃતિની ભવ્યતાને પ્રગટ કરતા આ બાંધકામો ભગ્નાંશ રૂપે આજે પણ દ્રષ્ટિગોચર થાય છે. પોતાના કથનના પ્રાયશ્ચિત રૂપે વિમળ શાહે દેલવાડા આબુમાં વિમલ વારાહી નામે ડેરા બાંધીને પંક્તિઓ કોતરાવી છે. તારા કર કમલ અશોક વૃક્ષના પાનની જેમ લાલ છે. તારું તેજસ્વી સૌંદર્ય ઝળહળે છે. કેસરી સિંહથી ચલાવાતા વાહનમાં તું વિરાજે છે. કુંભારિયાના જૈન મંદિરની પાસે કામાક્ષી દેવીનું મંદિર આવેલું છે, જે વિશ્વની 51 શક્તિપીઠોનું વર્ણન અને માહિતી આપે છે. ઐતિહાસિક ઘટનાઓના સાક્ષી આ મંદિરની આસપાસનું વાતાવરણ શાતાપ્રદ અને નયનરમ્ય છે. અંબાજીથી લગભગ 3 કિલોમીટર દૂર આવેલું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નિયમ પુરાસર બંધાયેલું કુંભેશ્વર કે કુંભારિયા મહાદેવનું આ પ્રાચીન મંદિર છે. આશુતોષજીના આ મંદિરમાં ઉત્કૃષ્ટતાની ચરમસીમાને સ્પર્શે એવું કલાત્મક કોતરણી કામ થયું છે. નદીના કિનારાને સુહામણો બનાવતા 2 દેવી દેવતાઓના સ્થાનકો દાતા તાલુકાના જેટવાડ ગામમાં દૃશ્યમાન છે. કુંભારિયાના જિનાલયોથી 1 કિલોમીટરના અંતરે આવેલ ચામુંડાનો આ મઠ અને સોમેશ્વર મહાદેવનું મંદિર શ્રદ્ધાળુઓને આકર્ષે છે. મંદિરની પાછળ માન સરોવર આવેલું છે, જ્યાં ભગવાન કૈલાસપતિ અને અજય દેવીના મંદિરો દ્રષ્ટિગોચર થાય છે. જનશ્રુતિ છે કે અજય દેવી માં અંબાના સહોદરી હતા. યાત્રાળુઓ આ પવિત્ર સરોવરમાં સ્નાન કરીને ધન્યતા અનુભવે છે. અહીં રાજા માલદેવનો સંવત 1445નો શિલાલેખ છે.